વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચાર પર તો રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર કરોડોની ઠગાઈનો આરોપ લાગ્યો છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી કાઢી મૂકેલા 4 સ્વામી સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓએ કરોડોની ઠગાઈ કર્યાનો આક્ષેપ છે। રાજકોટમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જે કે સ્વામી વીપી સ્વામી, એમપી સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિતના લોકો સામે ઠગાઈની ફરિયાદ। જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા હોવાનો દાવો છે। સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવી અને પૈસા આખી ગેંગ વચ્ચે વહેંચતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્વામિનારાયણના સંત સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। વડતાલ મંદિરમાંથી કાઢી મુકાયેલા 4 સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે। મંદિર બનાવવા જગ્યાનું કહી કરોડોની ઠગાઈ કરી। અમદાવાદના સરખેજના ભારતી આશ્રમમાં વધુ એક વખત વિવાદ થયો છે। જૂનાગઢથી મહંત હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમનું સંચાલન કરવા માટે સરખેજ પહોંચ્યા। હરિહરાનંદ બાપુ તેમના સમર્થકો અને બાઉન્સરો સાથે આશ્રમમાં પહોંચી ગાદી સંભાળી। જોકે હાલમાં સરખેજના ભારતી આશ્રમનું સંચાલન તેમના શિષ્ય ઋષિ ભારતી બાપુ કરી રહ્યા હતા। તેમના સંચાલનથી આશ્રમના ટ્રસ્ટીગણને અસંતોષ હોવાનું તેમણે કહ્યું, જેથી હવેથી આશ્રમનું સંચાલન પોતાના હસ્તક લીધું છે। જોકે તેમણે કહ્યું કે આશ્રમમાં કોઈ વિવાદ નથી, વિલ પણ તેમના પોતાના નામે છે અને હવેથી ભારતી આશ્રમનું સંચાલન પણ તેઓ કરશે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આશ્રમમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે। વિવાદ ખાસ એવો હતો નહીં, કારણ કે મારા શિષ્ય છે તો વહીવટ એને સોંપ્યો હતો। હવે વહીવટ હું કરીશ રાતે, બાકી કોઈ વિવાદ છે નહીં અને વિવાદ થવા જેવું કોઈ સવાલ નથી। વિલ મારા નામનું છે, પ્રોબેટ મને મળી ગયેલ છે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાયો। ભાઈપુરાના મેડિકલ શોપ સંચાલક પિતા પુત્ર પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। 2 દિવસ અગાઉ પાડોશમાં કાર પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી અને આ બાબતમાં અદાવત રાખી શખ્સે પિતા પુત્રને પથ્થરમારી હુમલો કર્યો। પુત્રને માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહી લુહાણ હાલતમાં એલજી હોસ્પિટલમાં ખસેડાયો। ઘાયલ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ખેડાથી સમાચાર। ખેડા જિલ્લામાંથી પ્રસાર થતા ડભોઈ બગરોલ કાંસમાં ગાબડું પડ્યું છે। ભારે વરસાદના કારણે કાંસમાં ગાબડું પડ્યું। કાંસમાં ગાબડું પડવાના કારણથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ભલાડા ગામની 2000 વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળવાના કારણે ડાંગરનો તમામ પાક નિષ્ફળ જવાની ભીતિ છે। 3 દિવસથી કાંસમાં ગાબડું પડ્યું છે, છતાં કોઈએ દરકાર લીધી ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। અહીં સવાલ એ થાય છે કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળ પર પહોંચી શકતી હોય તો પછી અધિકારીઓ કેમ નથી પહોંચી શકતા? ભારે વરસાદથી કાંસમાં ગાબડું પડ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને આપને રિપોર્ટ બતાવી રહી છે, તો પછી સવાલ થાય છે કે તંત્ર દ્વારા કેમ આ જોવા નથી મળી રહ્યું? તંત્રના આંખ આડા કાન કેમ હજી સુધી છે? તંત્ર કેમ પરિસ્થિતિ જાણવા માટે પ્રયત્ન નથી કરી રહ્યું? ખેડાના દ્રશ્યો છે। કારણે પાણી ખૂબ આવી ગયું એટલે આ ગાબડું પડી ગયું, જેના કારણે ડાંગરો નો નાશ થઈ ગયો છે સંપૂર્ણ રીતે અને રોડ રસ્તા બધું બંધ થઈ ગયું છે। કેટલી જગ્યામાં પાણી ભરેલા છે? લગભગ 2000 વીઘાની અંદર પાણી ફરી વળ્યું છે। ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ તારાજીના દ્રશ્યો હજુ પણ જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો ભારે વરસાદ અને ભારે પ્રવાહના કારણે માતરના મગરોલ કાંસ ઉપર મોટું ગાબડું પડ્યું હતું। દ્રશ્યો બતાવી જે તમે આ ગાબડું જોઈ રહ્યા છો, આ તે મગરોલથી સિંજીવાડાને જોતો કાંસ છે અને આ કાંસ ઉપર ગાબડું પડવાના કારણે અહીંયાની અંદાજિત 2000 થી વધુ વીઘા જમીનની અંદર પાણી ફરી વળ્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો આ પાણી એટલી પૂર ઝડપે ફર્યું હતું કે અહીંયા આગળ 2000 વીઘાની જે ડાંગર હતી તે સંપૂર્ણ નાશ થઈ। પરંતુ સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે આ ગાબડું પડ્યાના આજે 3 દિવસ જેટલો સમય થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી આ જગ્યા પર પહોંચ્યું છે, પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓ આ જગ્યાએ નથી પહોંચ્યા કે આ ગાબડું રિપેર કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં। વાત કરવામાં આવે તો આ ગાબડું પડવાના કારણે
અહીંયાની 2000 થી વધુ વીઘાની જે ડાંગર છે તે સંપૂર્ણ નાશ થઈ છે। જ્યારે સ્થાનિક લોકો સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે સામેના પટ્ટે વધારે પાણી હોવાના કારણે તે લોકો અહીંયા આગળ પાણીનો રસ્તો કરવા ગયા હતા અને તેના કારણે પાણીનો પ્રવાહ વધી જતા આ ગાબડું આટલું મોટું રૂપ ધારણ કર્યું છે। કહી શકાય કે જો આ વહેલી તકે આ ગાબડું પૂરવામાં નહીં આવે તો અહીંના ખેડૂતોને હજુ પણ તારાજીના દ્રશ્યો જોવા મળશે અને પછી ગામમાં પણ આ પાણી ઘૂસી શકે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાંથી વાવાઝોડાનું સંકટ 24 થી 36 કલાક હજુ રહેવું પડશે સાવધાન। અસના વાવાઝોડાના કારણે દરિયો ધારણ કરશે રૌદ્ર રૂપ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ અપાયું। કચ્છમાં અસના વાવાઝોડાનો ખતરો ફક્ત 2.5 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે। કાંઠે 90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। આજે ડીપ ડિપ્રેશન જખૌના દરિયાકાંઠે ટકરાશે આગાહીકાર। પરેશ ગોસ્વામીની આગાહી, ભારે પવન સાથે થશે વરસાદ। વાવાઝોડું બનવાની આગાહીને પગલે કચ્છ કલેક્ટરે લોકોને સાવચેત રહેવાનો આપ્યો સંદેશ। માંડવી, અબડાસા, લખપત 3 તાલુકાને કર્યા એલર્ટ। 12 કલાક સુધી સુરક્ષિત સ્થળે રહેવા કલેક્ટરે આપી સૂચના। ગુજરાતમાં મેઘકહેર વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી, આજે પણ મેઘરાજા કરશે તોફાની બેટિંગ। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અપાયું વરસાદનું રેડ એલર્ટ। સવારે 10 સુધી ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ। કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ થઈ શકે ભારે વરસાદ। અમદાવાદ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ। મોતને મુઠ્ઠીમાં રાખી સુરક્ષા ટીમનું દિલધડક રેસ્ક્યુ। દ્વારકામાં જળપ્રલય વચ્ચેથી 22 લોકોને બચાવ્યા તો પોરબંદરમાં 17 લોકોને એરલિફ્ટ કરાયા। ધોરાજીના ઉપલેટામાં ખતરો બેટમાં ફેરવાતા એક ખેત મજૂર લાપતા। ભાદર, મોજ અને વેણુ ડેમ ઓવરફ્લો થતા ગામમાં સ્થિતિ વણસી હતી। પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રએ મજૂરને શોધવા તજવીજ હાથ ધરી। દેવભૂમિ દ્વારકાનું જામરાવલ ગામમાં જળબંબાકાર, લોકોનો જીવ બચાવવા આર્મી અને એનડીઆરએફની ટીમોએ મોરચો સંભાળ્યો। અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત બની લોકોની ભારે આવી। જીવના જોખમે જવાનો કરી રહ્યા છે બચાવ કામગીરી। દ્વારકાના ચાચલાણા ગામમાં રેસ્ક્યુ ઓપરેશન। પૂરના પાણીમાં ફસાયેલા 22 લોકોને એનડીઆરએફની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા। લોકોએ કહ્યું, જળપ્રલય વચ્ચે એનડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી। ખેડામાં જળપ્રલય બાદ ઠેર ઠેર જળબંબાકાર, ઘણા ભાગો હજુ પણ પાણીમાં ગરકાવ। અંબિકા કોમ્પ્લેક્સનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા કોમ્પ્લેક્સના 50 થી વધુ પરિવારોનું કરાયું રેસ્ક્યુ। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ રેસ્ક્યુમાં જોડાયા। પોરબંદરના કુતિયાણામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે 2 લોકોને કરાયા એરલિફ્ટ। પાણી વચ્ચેના ઘરની છત પર ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા। પોરબંદરમાં જળપ્રલય, કાંટોલ, થેપડા અને એરડા ગામ બેટમાં ફેરવાયા। ગળાડૂબ પાણીમાં ફસાયા સ્થાનિકો। 3 ગામડાઓમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। પોરબંદરમાં ગેડ પંથક ફરી જળબંબાકાર। ગેડ પંથકના 25 થી વધુ ગામડા પાણીમાં ગરકાવ। ગામના પાદરમાં દરિયો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાતા લોકો બોટ મારફતે અવરજવર કરતા દેખાયા। કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકાર। ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો ઘરની છત પર રહેવા મજબૂર। લોકોને 3 દિવસથી નથી મળ્યું ભોજન। પોરબંદરમાં ગાયત્રી મંદિર નગર પાણીમાં ગરકાવ। શહેરમાં ભાદરના પાણીએ તારાજી સર્જી। ફસાયેલા 45 લોકોનું કરાયું રેસ્ક્યુ। બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડાયા। પોરબંદર શહેરમાં ગળાડૂબ પાણીમાંથી પૂર પીડિતોનું કરાયું રેસ્ક્યુ। ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા। જિલ્લા વહીવટીતંત્રએ પૂર પીડિતોનું રેસ્ક્યુ કરી ભોજન પાણીની વ્યવસ્થા કરી। પોરબંદરના મીલપરા વિસ્તાર પાણીમાં ગરકાવ। પૂરમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ। નીચાણવાળા વિસ્તારમાં 8 થી 10 ફૂટ ભરાયા હતા પાણી। કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર દેખાઈ। તોફાની પવન સાથે વરસાદ વરસ્યો। જોરદાર પવન સાથે વરસાદથી લોકોની ચિંતા વધી।
અબડાસા તાલુકાના જખોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોનું સ્થળાંતર. જખોના કોલીવાસના 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા. તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરતા હાલાકીનો ભોગવવી પડી હોવાનો પૂર પીડિતોનો દાવો. કચ્છમાં સતત વરસાદી માહોલથી તારાજી. લખપત નજીક કપુરાશી પાસે પુલ પરથી વહી રહ્યા છે પાણીના વહેણ. સ્થાનિક નદીના પાણી પુલ પરથી થઈ રહ્યા છે પસાર. અબડાસામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા પાણી. કોઠારાના પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણી પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યા. સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી. દ્વારકાના રૂપેણ બંદરે ભરાયા પાણી. ભારે વરસાદના કારણે ચોતરફ જળબંબાકાર. બોટમાં પણ પાણી ભરાતા મુશ્કેલી. દ્વારકામાં ધસમસતા પાણી વચ્ચે એક બોટમાં કેટલાક લોકો ફસાયા. ફસાયેલી બોટમાંથી લોકોનું કરાયું રેસ્ક્યુ. કોસ્ટગાર્ડની ટીમે કરેલા રેસ્ક્યુના દિલધડક વિડીયો સામે આવ્યા. દ્વારકામાં પાણીના પ્રકોપ વચ્ચે દેવદૂત બનીને પહોંચી એનડીઆરએફની ટીમ. આવરપરામાં મેઘ પ્રકોપ જોવા મળતા અનેક ઘરોએ લીધી જળસમાધિ. ઘરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરી જીત્યું લોકોનું દિલ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની. નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું. સીમ વિસ્તારના ખેતરોમાં ભાદરના પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન. અમીરગઢનો યુવક ચેકડેમ જોવા જતા ડૂબ્યો હોવાની આશંકા. બનાસ નદીના ચેકડેમમાં યુવકની શોધખોળ શરૂ. મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. પોરબંદરમાં વરસાદનો વિરામ પણ હજુ જળબંબાકાર. કુંભારવાડા, ખડપીટ, જુડાળા, મિલરા હજુ પાણીમાં તરબોળ. પોરબંદર ફાયર સ્ટેશનમાં પણ ભરાયેલા છે કમરસમાં પાણી. પોરબંદરમાં મેઘતાંડવથી તારાજીના દ્રશ્યો. ઘણા ભાગો હજુ પણ પાણીથી તરબોળ. નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું કરાયું સ્થળાંતર. ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. વરસાદના વિરામ બાદ પણ સુરેન્દ્રનગર પાણી. હજુ પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોમાં રોષ. વોર્ડ નંબર 5 અને 6 માં તાત્કાલિક પાણીનો નિકાલ કરવા સ્થાનિકોની માંગ. ધોરાજીના હજારો વીઘા ખેતરમાં જળબંબાકાર. કુદરતી આફતને કારણે હજારો વીઘા ખેતરમાં પાકને નુકસાન. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાનો ખર્ચો ખેડૂતોને માથે પડ્યો. સરકાર પાસે કરી યોગ્ય વળતરની માંગ. કચ્છના માંડવીમાં 24 કલાકમાં પડ્યો 15.5 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ માંડવી જળબંબાકાર. બાબાવાડીમાં કેટલાક લોકો પાણીમાં ફસાતા આર્મીના જવાનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. કચ્છમાં વાવાઝોડા પહેલા ભારે પવન સાથે ખાબક્યો વરસાદ. માંડવીમાં ઘણા ભાગોમાં વીજપોલ અને બેનરો ધરાશાયી. લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ. વાવાઝોડા પહેલા જ સેનાએ સંભાળી કચ્છની કમાન.